નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આવનારા દિવસના માવઠાની, કેમ કે ગુજરાત સુધી એક ટ્રફ લંબાઈ રહ્યો છે અને એ ટ્રફનો ટ્રેક હવે ફિક્સ થઈ ચૂક્યો છે। એટલે આવનારા દિવસમાં જે માવઠું થવાનું છે એ ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં અસર કરી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌ પ્રથમ તો આપને એ જણાવી દો કે આજે 23 માર્ચ છે। 23 માર્ચ એટલે શહીદ દિવસ। આજે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓને જે આજે ફાંસીની સજા થઈ, એટલે આજે શહીદ દિવસ છે। શહીદ દિવસ નિમિત્તે તમામ ક્રાંતિવીરોના ચરણોમાં કોટી કોટી વંદન। સાથે આજે 23 માર્ચ છે એટલે આજે વિશ્વ હવામાન દિવસ છે। આપણે જેના ઉપર રોજે રોજ ચર્ચા કરીએ છીએ, હવામાનની વાતો કરીએ છીએ, એનો આજે દિવસ છે। દરેક વસ્તુનો એક દિવસ નક્કી કરેલો હોય છે, એવી રીતે આજે વિશ્વ હવામાન દિવસ છે। એટલે વિશ્વ હવામાન દિવસની પણ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। હવે સાથે વાત કરવાની છે કે એક માવઠું આપણે 19-20 માર્ચ આસપાસ થયું હતું, બીજું માવઠું 28 થી 30 માર્ચ વચ્ચે થવાનું છે, જેની આપણે ઘણા સમયથી માહિતી આપી રહ્યા છીએ। જો કે ટ્રફમાં અસમંજસતા હતી કે ટ્રફ ગુજરાત સુધી લંબાશે કે બાજુમાંથી પસાર થશે। આજે જે અમારું ફાઇનલ જે પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો ટ્રફ જે ગુજરાત સુધી લંબાવવાનો છે એનો જે ટ્રેક છે એ ફિક્સ થઈ ચૂક્યો છે। એટલે હવે એ ગુજરાત સુધી લંબાશે અને ગુજરાતમાં ફરીથી 28 થી 30 તારીખમાં એક માવઠાના વરસાદ પણ ફરીથી આપણે જોવા મળશે। જો કે એ માવઠું છે એ વિસ્તાર વાત કરવા જઈએ તો લગભગ આમ તો છૂટું છવાયું હશે, છતાં પણ જે આની અસર છે એ સૌથી વધારે અસર છે ત્રણેય રિજનમાં થવાની છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગનો સમાવેશ થાય છે। મધ્ય ગુજરાતના પણ કોઈ ભાગોની અંદર આની અસર કરશે। એટલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા વરસાદ થશે। કચ્છમાં, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ ભાગોની અંદર આ વરસાદના ઝાપટા અને અમુક જગ્યાએ ઝાપટાથી ભારે વરસાદ નોંધાશે। જોકે ગત માવઠા કરતાં આમાં થોડીક તીવ્રતા ઓછી હશે, છતાં પણ આમાં માવઠું થવાનું છે। એક બે જગ્યાએ સામાન્ય કરતાં વધારે પણ વરસાદ પડી શકે છે અને આ વરસાદ હશે એ પણ ગાજવીજ અને પવન સાથે હશે। અને હંમેશા પવન સાથે વરસાદ હોય એ આપને ખૂબ નુકસાન પહોંચાડતું હોય છે। ગત માવઠામાં પણ પવન સાથે વરસાદ હતો એટલે ઘણું બધું નુકસાન થયું। આ માવઠામાં પણ પવન સાથે વરસાદ પડે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે મોટાભાગના વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજું કે આમ જોવા જઈએ તો હવે આવનારી 28 થી 30 તારીખ વચ્ચે જે શિયાળુ પાક છે એમાં લગભગ કોઈ પાક બાકી નહીં, બધા જ પાક છે એ સચવાઈ જશે, પણ ઉનાળુ પાક વાવેલો હોય એને નુકસાન કરશે। સાથે બાગાયતી પાક હશે જેની અંદર ચીકુ, દાડમ, જામફળ, લીંબુ હોય, આંબાના બગીચા હોય અને અન્ય જે છે એ તમામ બગીચા, એટલે કે બાગાયતી પાકને મોટું નુકસાન થશે। સાથે સાથે શાકભાજીના પાકને પણ નુકસાન થઈ શકે છે। એટલે આ પ્રકારનું માવઠું આવવાનું છે, એટલે દરેક ખેડૂત ભાઈએ જેટલું પણ આપણે સાચવી શકતા હોય એટલું સાચવી લેવાનું, જેથી કરીને આપણે ઓછામાં ઓછું નુકસાન થાય। એટલે અગાઉથી આપણે ખબર હોય ને અગાઉથી આપણે જો પૂર્વ તૈયારી રાખેલી હોય તો ખેતી પાકોની અંદર નુકસાનીમાં ફરક પડતો હોય છે। એટલે નુકસાની બચાવવા માટે થઈને આ ખાસ ફાઇનલ જે ટ્રેકનો આપણી પાસે જે એક ચાર્ટ આવ્યો છે એ મુજબ આપણે માહિતી આપી રહ્યો છું કે 28, 29, 30 માર્ચ 2026માં ફરીથી એક માવઠું થશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।